તો જો પ્રકરણ નંબર 14 માં આંકડાશાસ્ત્રની અંદર મધ્યસ્થ શોધવા માટે આપણે સંચય આવૃત્તિનો ઉપયોગ કર્યો હતો. આ જ સંચય આવૃત્તિથી તમે આલેખ દોરો અને આલેખ ઉપરથી પણ તમે મધ્યસ્થ શોધી શકો છો. તો આલેખ ઉપરથી મધ્યસ્થ કેવી રીતે મળે એના વિશે આપણે આજે જોવાનું છે. અહીંયા એક ઉદાહરણ આપેલું છે કે ઓછા પ્રકારનો સંચય આવૃત્તિ વક્ર આપણે દોરીશું. સંચય આવૃત્તિ વક્ર એનો જે આલેખ છે એને સંચય આવૃત્તિ વક્ર બી કહેવાય. થી ઓછા પ્રકારનો સંચય આવૃત્તિ વક્ર. એનું બીજું નામ છે ઓછાઈ અથવા ઓછી. પરીક્ષામાં પ્રશ્ન હોય ઓછી વક્ર અથવા ઓછાઈ વક્ર અથવા તો સંચય આવૃત્તિ વક્ર, બધાનો મતલબ એક સરખો જ થાય છે. અહીંયા આપણે એક એક્ઝામ્પલ તરીકે એક રકમ લીધી છે. વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ 0 થી 100 સુધીમાં બતાવેલા છે અને વિદ્યાર્થીઓની સંખ્યા કે જેને આપણે આવૃત્તિ કહીએ છીએ એ બતાવેલી છે. તો હવે અહીંયા આપણે સંચય આવૃત્તિ લઈએ. હવે સંચય આવૃત્તિમાં આપણે થી ઓછા એમ લખીશું. એક કોષ્ટક જે બનાવીશું તેમાં આપણે લખીશું થી ઓછા. વિદ્યાર્થીઓની સંખ્યાને આપણે આવૃત્તિ fi કહીએ. બાજુમાં લખીશું થી ઓછા, આવો વર્ગ લેશું અને એની બાજુમાં લખીશું સંચય આવૃત્તિ. થી ઓછા પ્રકારનો સંચય આવૃત્તિ વક્ર આપણે દોરવો છે. તો આ આવૃત્તિ વક્ર દોરવા માટે તમને મેળવેલા ગુણ આપેલા છે, વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે. જે મધ્યસ્થના દાખલાઓ ગણતા હતા એની અંદર પણ આટલી વસ્તુ આપણે કરતા જ હતા. હવે અહીંયા થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ આપણે લખીશું, વર્ગ એનો લખીશું. હવે થી ઓછા એટલે 0 થી 10 વર્ગ હોય તો એમાં 0 થી ઓછા એમ લખીએ તો 0 આવે, પણ આપણે આ 10 થી ઓછા એમ લખવાનું. તો 10 થી ઓછા લખીએ તો 0 થી 10 માં જેટલા હોય એટલા આવશે. તો આપણે અહીંયા એમ લખીશું 10 થી ઓછા. બરાબર? તો 10 થી ઓછામાં કેટલા આવે? 5 આવે. ત્યાર પછી બીજા ખાનામાં લખીશું 20 થી ઓછા. 20 થી ઓછા. હવે 20 થી ઓછા લઈએ તો 20 થી ઓછામાં આ મૂલ્ય પણ આવી જાય એટલે આગળનું મૂલ્ય એમાં ઉમેરી દેવાનું. તો 3 + 5 એટલે કેટલા થાય? 8. ત્યાર પછી 30 થી ઓછા, 40 થી ઓછા, 50 થી ઓછા, 60 થી ઓછા, 70 થી ઓછા, 80 થી ઓછા, 90 થી ઓછા અને 100 થી ઓછા. હવે 30 થી ઓછા ની અંદર જો પહેલા વર્ગની આવૃત્તિ સંચય આવૃત્તિ 5, બીજા વર્ગમાં તો 3 + 5 એટલે 8. પછી 4 ઉમેરો તો 12 થશે, 3 ઉમેરો તો 15 થશે, બીજા 3 ઉમેરો તો 18 થશે, 4 ઉમેરો તો 22 થશે, 7 ઉમેરો તો 29 થશે, 9 ઉમેરો તો 38 થશે, 7 ઉમેરો તો 45 થશે, 8 ઉમેરો તો 53 થશે. બરાબર? હવે એનો મતલબ શું થાય? સંચય આવૃત્તિ તમે જુઓ અહીંયા આપણે લખ્યું કે 20 થી ઓછા, તો 20 થી ઓછામાં આ બંને આવે. 30 થી ઓછા તો આ 30 થી ઓછા એટલે આ વર્ગ પણ આવે, આ વર્ગ પણ આવે, આ વર્ગ પણ, એટલે આ ત્રણે ભેગા થાય એટલે 12 થાય છે. 40 થી ઓછામાં આ ચારેયનો સરવાળો આવે, 50 થી ઓછામાં પાંચેયનો સરવાળો આવે. એવી રીતે તો આ રીતે સંચય આવૃત્તિ મેળવવાની હોય છે. આગળ આપણે દાખલાઓમાં પણ જોયું હતું 3 પ્રકારથી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ આપેલું હોય તો આપણે સામાન્ય આવૃત્તિ વિતરણમાં ફેરવીને આપેલું હતું અને પછી સૂત્રની મદદથી મધ્યસ્થ મેળવવા હતા. પણ થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ આપેલું હોય
તો તમે સીધો આલેખ દોરી શકો છો, અને જો ન આપેલું હોય તો સામાન્ય આવૃત્તિ વિતરણમાંથી થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ મેળવવાનું અને પછી એનો આલેખ દોરવાનો. અને એનો આલેખ દોરવામાં પ્રથમ ચરણનો ખાલી ઉપયોગ કરવાનો. શિરોલંબ રેખા y અક્ષ y ડેશ રેખા અને સમક્ષિતિજ રેખા x અક્ષ એટલે કે x ડેશ રેખા. અહીંયા તમારે ઉદ્ભવ સીમા બિંદુઓ દર્શાવવાના છે, અને સ્કેલ માપ 1 સેન્ટીમીટર બરાબર 10 એકમ લઈએ. આ બધા ઉદ્ભવ સીમા બિંદુઓ છે. 10 20 30 40 આ બધા ઉદ્ભવ સીમા બિંદુઓ છે. એટલે આપણે ઉદ્ભવ સીમા બિંદુઓ લઈએ અને 1 સેન્ટીમીટરમાં 10 લેવાના. માનો કે આ 1 સેન્ટીમીટર છે, ઉત્પત્તિનો 1 સેન્ટીમીટર બરાબર 10 એકમ એમ લેવાનું. પછી બીજા સેન્ટીમીટરે 20, પછી 30 40 50 60 70 80 90 100. અને y અક્ષ ઉપર સંચય આવૃત્તિ દર્શાવવાની. y અક્ષ ઉપર સંચય આવૃત્તિ લેવાની. સંચય આવૃત્તિમાં 5 થી 53 સુધીની સંખ્યા છે, તેમાં 1 સેન્ટીમીટર બરાબર 5 એકમ લઈએ. 1 સેન્ટીમીટરના અંકો અંકિત કરી દેવાના પહેલા, અને પછી 5 થી 53 નો સમાવેશ થાય ત્યાં સુધીની સંખ્યાઓ દર્શાવવાની. એટલે આપણે 0 લેતા હોઈએ તો 5 10 15 20 25 30 35 40 45 50 55 60 65 જ્યાં સુધી સમય ત્યાં સુધી લખી રાખવાનું. આપણે ખાલી જરૂર છે 53 સુધીની, અહીં સુધીની જરૂર છે. ઓકે. હવે બિંદુઓનું નિરૂપણ કેવી રીતે કરવાનું તે ધ્યાન આપો. તો બિંદુઓના નિરૂપણમાં 10 થી ઓછામાં 5 લેવાના. તો આ 10 થી ઓછા એટલે કે આ 10 અને આ 5. તો 10 ઉપર શિરોલંબ રેખા, 5 ઉપર સમક્ષિતિજ રેખા, એકબીજાને ક્રોસ કરે ત્યાં પોઈન્ટ કરીને રાઉન્ડ કરીએ. બરાબર. આલેખ પત્ર હોય તો તમારે આડી લીટી ઊભી લીટી દોરવાની જરૂર પડે ને, તરત જ એમાં ચેક્સ આપેલા હોય એટલે ખબર પડી જાય. પણ આપણે નોટબુકમાં દોરતા હોય ત્યારે આ રીતે દોરીશું. 10 ઉપર શિરોલંબ રેખા, 5 ઉપર સમક્ષિતિજ રેખા, બંને છે તે ત્યાં આખું એક બિંદુ મળશે. પછી 20 પર 8, તો 20 ઉપર 8, તો 20 ઉપર શિરોલંબ રેખા અને 8 એટલે જુઓ 5 6 7 8 9 10 એમ થાય. 8 નહીં આવે છે, તો 8 ઉપર સમક્ષિતિજ રેખા પરસ્પર છેદે ત્યાં તમારું આ બીજું બિંદુ મળશે. ત્યાર પછી 30 ઉપર 12, તો 30 ઉપર શિરોલંબ રેખા, 12 એટલે 10 પછીના બે કાપા, 11 12 13 14 15 પાંચ સરખા ભાગ પાડી દઈએ. એમાં બીજા નંબરનો ભાગ છે એટલે 10 પછીનો બીજો કાપો. ત્યાંથી સમક્ષિતિજ રેખા શિરોલંબ રેખાને જ્યાં છે તે ત્યાં તમારું ત્રીજું બિંદુ. બરાબર. ક્રમયુક્ત જોડ લો તો આ 10 અને 5 થાય. ક્રમયુક્ત જોડ આ 20 અને 8 થાય. ક્રમયુક્ત જોડમાં 30 અને 12 થાય. પછી 40 અને 15, પછી 50 અને 18, પછી 60 અને 22, ત્યાર પછી 70 અને 29, ત્યાર પછી 80 અને 38, ત્યાર પછી 38 90 ઉપર 45 અને 100 ઉપર 53. આ એની ક્રમયુક્ત જોડ થઈ.
पहले क्रमयुक्त जोड़નું બિંદુ મળી ગયું આ બીજા બિંદુના યામ ત્રીજા બિંદુના યામ હવે આપણે ચોથું બિંદુ લઈએ 40 ઉપર 15 तो 40 ऊपर समक्षितिज रेखा लिए सॉरी शिरोलंब रेखा અને 15 ઉપર સમક્ષિતિજ રેખા આ બંને રેખાઓ પરસ્પર જે બિંદુમાં છેદે એ તમારું ચોથું ક્રમયુક્ત જોડનું બિંદુ થશે 40 15 પછી 50 ઉપર 18 તો 50 ઉપર शिरोलंब रेखा 50 અને 18 ઉપર 16 17 18 19 20 તો 18 આ થશે બોલો આ બંને છેદે જે તમારું આ પાંચમું ક્રમયુક્ત જોડનું બિંદુ મળી ગયું ત્યાર પછી 22 એટલે 60 ઉપર 22 તો 60 ઉપર शिरोलंब रेखा 22 એટલે 20 પછી બે કાપા 21 22 23 24 25 તો 22 લઈએ દેખાય છે ભાઈ તમારો પ્રશ્ન હોય चलो હવે આ બિંદુ 60 પર 22 બીજા ડિસ્ટર્બ નહીં કરે નહીં દેખાતો એ પોતાની રીતે પોતાનો પ્રશ્ન સોર્ટ આઉટ કરે ચલો હવે 70 ઉપર 29 70 ઉપર 29 29 એટલે 30 માં એક કાપો છો 26 27 28 29 30 तो આપણે 29 से 29 ઉપર સમક્ષિતિજ રેખા તો આપણને આ બિંદુ પણ મળી ગયું 80 38 80 ઉપર शिरोलंब रेखा અને 38 એટલે 35 પછી 3 કાપા 36 37 38 39 40 તો આપણે 36 37 38 ઉપર સમક્ષિતિજ રેખા તો આ બિંદુ પણ મળી ગયું 90 ઉપર 45 तो 90 ઉપર शिरोलंब रेखा અને 45 ઉપર સમક્ષિતિજ રેખા બરાબર આ બિંદુ પણ મળી ગયું હવે 100 ઉપર 53 तो 100 ऊपर शिरोलंब रेखा અને 53 એટલે 50 પછી 3 કાપા 51 52 53 54 55 તો 53 જ્યાં હોય ત્યાંથી સમક્ષિતિજ રેખા शिरोलंब રેખાને જ્યાં છે તે ત્યાં તમારું ક્રમયુક્ત જોડનું છેલ્લું બિંદુ તો આ રીતે બધા બિંદુઓનું નિરૂપણ કરી લેવાનું હવે બધા બિંદુઓ નિરૂપણ થઈ ગયા બાદ બધા જ બિંદુઓને પેન્સિલ એકદમ છેડા ઉપર પકડવાની અને એકદમ હળવા હાથે આછી પેન્સિલ ચલાવીને એને જોડી દેવાના અને છેલ્લું બિંદુ છે એને 0 સાથે લઈ લેવાનું હવે પેન્સિલ આગળથી પકડવાની અને હવે થોડું વજન દઈને બધા બિંદુઓ ફરીથી જોડી દો તો આવી રીતે આપણને એક વક્ર આલેખ પ્રાપ્ત થશે અને કહેવાય કે ઓછા પ્રકારનો
સંચય આવૃત્તિ વક્ર. હવે આ વક્ર ઉપરથી મધ્યસ્થ કેવી રીતે શોધાય તેના વિશે આપણે જોઈએ. તો મધ્યસ્થ શોધવા માટે જુઓ n/2 યાદ રાખજો n/2 માં સ્થાન ને અનુરૂપ ઉધ્વ સીમા બિંદુ હવે જો n/2 n કેટલા છે 53 છે 53/2 એટલે કેટલા થાય 26.5 તો 26.5 ને અનુરૂપ ઉદ્ભવ સીમા બિંદુઓ છે એની કિંમત લેવાની. તો કેવી રીતે મળે ધ્યાન આપજો. 25 પછી 26 26 પછી 27 તો અહીંયા 26.5 આવે. તો આ 26.5 ઉપર સમક્ષિતિજ રેખા દોરો. 26.5 ઉપર સમક્ષિતિજ રેખા દોરો. આલેખને જ્યાં ટચ થાય આલેખને જે બિંદુમાં છેદે ત્યાંથી શિરોલંબ રેખા દોરો. તો આ શિરોલંબ રેખા x અક્ષને જે બિંદુમાં છેદે આ બિંદુ આપેલી માહિતીનો મધ્યસ્થ છે એમ કહેવાય. જો તમે આલેખ પત્રનો ઉપયોગ કરો તો ચોકસાઈપૂર્વક એ બિંદુ કેટલું છે એમ કહી શકાય. આપણે અનુમાન કરીએ તો પણ આપણને ખ્યાલ આવી જશે. માનો કે એક સેન્ટરમાં લઈએ તો આ 65 થાય. તો 5 કાપા દોરીએ તો આ 66 67 68 69 70. તો 67 અને 68 એટલે કે 67.5 આવે છે. બરાબર 66.5 અથવા 67.5 એનું આનુમાનિક મૂલ્ય અત્યારે થયું. આપણે બોર્ડ ઉપર એમને દોરેલું છે એટલે. પણ જો તમે ગ્રાફ પેપરમાં દોરો તો એક્ઝેક્ટ લગભગ 66.5 જેવું એનું મૂલ્ય આવે છે ગ્રાફ પેપરમાં દોરો એટલે. બરાબર. તો આ રીતે આપણે આલેખ ઉપરથી પણ મધ્યસ્થ શોધી શકાય સૂત્રનો ઉપયોગ કર્યા વિના. ફરીથી ધ્યાન આપો, મધ્યસ્થ આલેખ ઉપરથી કેવી રીતે મળે. તો સૌથી પહેલા સામાન્ય આવૃત્તિ વિતરણ ઉપરથી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ બનાવવા. સંચય આવૃત્તિ વિતરણ બની ગયા બાદ થી ઓછા અને સંચય આવૃત્તિને થી ઓછા છે એને તમારે બતાવવાનો x અક્ષ ઉપર અને સંચય આવૃત્તિ છે એને બતાવવાની y અક્ષ ઉપર. બરાબર. યોગ્ય સ્કેલ માપ લઈને અહીંયા સ્કેલ માપ તમે જુઓ તો સ્કેલ માપ x અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 10 એકમ લીધા હતા અને y અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 5 એકમ લીધા હતા. તો 10 20 30 એવી રીતે 100 સુધી લખી નાખો અને y અક્ષ ઉપર 5 10 15 20 25 30 એમ 65 સુધી લખી નાખો. બરાબર. જેટલા સમય ત્યાં સુધી, એવું જરૂરી નથી 65 જ, આપણે તો 55 સુધી જરૂર છે. 55 સુધી આવી જવા જોઈએ. અને પછી આ બધી ક્રમયુક્ત જોડને અનુરૂપ બિંદુઓ તમે મેળવી લો અને બિંદુઓને ક્રમમાં જોડી દો. જોડાઈ ગયા બાદ તમારે n/2 લેવાના. n 53 છે, 53/2 લઈએ તો 26.5. તો 26.5 ને અનુરૂપ x અક્ષ ઉપરનું બિંદુ કયું છે? 26.5 ઉપર સમક્ષિતિજ રેખા દોરવાની x અક્ષને. આલેખને જે બિંદુમાં છેદે ત્યાંથી શિરોલંબ રેખા દોરવાની અને આ શિરોલંબ રેખા x અક્ષને જે બિંદુમાં છેદે તે મધ્યસ્થનું મૂલ્ય આપે છે. આમ કોઈ પણ પ્રકારની ગણતરી કર્યા વગર સીધો મધ્યસ્થ અહીંયા આપણને મળી જાય છે. તો આ થી ઓછા પ્રકારના સંચય આવૃત્તિ વિતરણ ઉપરથી આપણને મધ્યસ્થ મેળવો. હવે આપણે થી વધુ પ્રકારના સંચય આવૃત્તિ વિતરણ ઉપરથી મધ્યસ્થ કેવી રીતે મળે તેના વિશે જોઈએ. બરાબર.
ઉદાહરણ તરીકે આપણે આ જ અવલોકન લઈએ. અહીંયા આપણે થી ઓછા છે એની બદલીમાં થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ આપવાનું. તો થી વધુમાં જે આપણે 10 થી ઓછા લીધા હતા એની બદલીમાં થી વધુની અંદર 0 થી વધુ એમ લખવું પડશે. કારણ કે જો 10 થી વધુ લખો તો અહીંથી જ ગણતરી થાય એટલે આ એક બાકી રહી જાય. એટલે આપણે 0 થી વધુ એમ લખવાનું. 0 થી વધુ, 10 થી વધુ એવી રીતે. 10 થી વધુ, 20 થી વધુ, 30 થી વધુ, 40 થી વધુ, 50 થી વધુ, 60 થી વધુ, 70 થી વધુ, 80 થી વધુ, 90 થી વધુ. બરાબર? પછી 100 થી વધુ લખવાની જરૂર નથી. કારણ કે 100 એકદમ અંતિમ અહીંયા 90 સુધી જ આવે છે. એટલે 90 થી વધુ ત્યાં સુધી લેવાનું. અને હવે અહીંયા સંચય આવૃત્તિની અંદર જે વધુ પ્રકારની સંચય આવૃત્તિ આવશે. તો જે વધુ પ્રકારની સંચય આવૃત્તિ કેવી રીતે લેવાય એના વિશે આપણે જોઈએ. જો 0 થી વધુનો મતલબ શું થાય? 0 અહીંયા છે. 0 થી વધુ એટલે છે 100 સુધી. તો અહીંથી 8 સુધીનો ટોટલ બધાનો સરવાળો કેટલો આવે? તો 53 આવે. 0 થી વધુ આ બધું જ 0 થી વધુ છે. 0 અહીંયા છે. 0 થી 10, 10 થી 20, 20 થી 30 આ બધાનો સમાવેશ 0 થી વધુ માટે. હવે 10 થી વધુ. હવે 10 થી વધુ લો તો ઉપરનો એક છૂટી જાય. આ 5 નહીં લેવાના, અહીંથી જ લેવાના 3 થી. તો 5 કાઢી નાખો તો કેટલા થાય? 48. 20 થી વધુ એટલે અહીંથી થાય. એટલે અહીંથી સુધીના. તો ઉપરના બંને નીકળી જાય. 3 બી નીકળી જાય, 5 પણ નીકળી જાય. એટલે 5 તો ઓલરેડી કાઢી નાખ્યા છે. હવે આમાં 3 કાઢી નાખો તો 45 આવે. તો એવી રીતે આવૃત્તિ બાદ કરતી જવાની. પહેલામાં આવૃત્તિ પ્લસ કરતા ગયા હતા થી વધુમાં, અહીંયા આવૃત્તિ બાદ કરતી જવાની. તો જુઓ પહેલા 53, એમાં 5 બાદ કરો તો 48, એમાં 3 બાદ કરો તો 45, એમાં 4 બાદ કરો તો 41, એમાં 3 બાદ કરો એટલે 38, 38 માં 3 બાદ કરો એટલે 35, 35 માં 4 બાદ કરો એટલે 31, 31 માં 7 બાદ કરો એટલે 24, 24 માં 9 બાદ કરો એટલે 15, 15 માં 7 બાદ કરો તો 15 માં 7 બાદ કરો એટલે 8. બરાબર? તો આ રીતે આપણે સંચય આવૃત્તિ વિતરણ મેળવી લીધું. આ તે વધુ પ્રકારનું માહિતી એની એની છે. તો તે વધુ પ્રકારનો આલેખ આપણે કઈ રીતે દોરવાનો તો જુઓ. હવે થી વધુ પ્રકારના સંચય આવૃત્તિ વિતરણમાં આટલે ઉર્ધ્વ સીમા બિંદુ લઈ લેવાનું, અધઃ સીમા બિંદુઓ લેવાના. તો અધઃ સીમા બિંદુઓ ક્યાંથી શરૂ થાય છે? 0 થી શરૂ થાય. બરાબર? 0, 10, 20, 30 અને 90 સુધી. તો 0 તો ઓલરેડી અહીંયા છે એટલે 0 થી 90 સુધીનો ઉપયોગ થશે. અને અહીંયા 5, 10, 15 એમ જ લઈએ કારણ કે અહીંયા બી 53 સુધી છે. હવે બિંદુનું નિરૂપણ કરીએ. ક્રમયુક્ત જોડ આપણે આ વખતે શું બનશે? 0, 53, પછી 10, 48, ત્યાર પછી 20, 45, પછી 30, 41, પછી 40, 38, પછી 50, 35, પછી 60, 31, પછી 70, 24, ત્યાર પછી 80, 15, ત્યાર પછી 90, 8. બરાબર? હવે આ બધા મૂલ્યોનો આલેખમાં નિરૂપણ કરીએ. સ્કેલ માપ તો એમ જ આવશે. આગળ લીધું હતું તે સ્કેલ માપ x અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 10 એકમ, y અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 5 એકમ.
હવે પહેલું મૂલ્ય 0 ઉપર 53 તો LCM નો 0 આ છે અને 53 51 52 53 એટલા ની આવશે. ત્યાર પછી 10 48 10 પર શિરોલંબ રેખા લઈએ તો 48 સુધી, તો 10 ઉપર શિરોલંબ રેખા અને અહીંયા 46 47 48 49 50 આપણે 48 લેવાના છે. તો શિરોલંબ રેખા સમક્ષિતિજ રેખા જે બિંદુમાં છેદે ત્યાં બીજું બિંદુ મળી ગયું. હવે 20 ઉપર 43 તો 20 ઉપર શિરોલંબ રેખા 20 પર શિરોલંબ રેખા અને કેટલા લેવાના 45. આ 45 ઉપર સમક્ષિતિજ રેખા બંને પરસ્પર જે બિંદુમાં છેદે એ તમારું ત્રીજું બિંદુ થશે. 30 ઉપર 41 30 ઉપર શિરોલંબ રેખા અને 30 ઉપર 41 છે 41 41 42 43 44 45 તો 41 આ બિંદુમાં છેદે છે. ત્યાર પછી 40 ઉપર 38 40 ઉપર 38 લઈએ તો 40 ઉપર શિરોલંબ રેખા 38 એટલે 36 38 38 જ્યાં છે તે. હવે આપણે 50 ઉપર 35 લઈએ તો 50 ઉપર શિરોલંબ રેખા 50 ઉપર 35 છે 35 ઉપર સમક્ષિતિજ રેખા આ બંને પરસ્પર જે બિંદુમાં છેદે ત્યાં 50 35 હવે 60 31 60 ઉપર શિરોલંબ રેખા 31 એટલે 31 32 33 34 35 તો 31 લઈએ. પછી 70 ઉપર 24 70 24 એટલે 21 22 23 24 જ્યાં છેદે ત્યાં 70 24 બિંદુ. 80 15 તો x ઉપર શિરોલંબ અને 15 ઉપર સમક્ષિતિજ બંને રેખાઓ પરસ્પર જે બિંદુમાં છેદે તે તમારું બિંદુ 80 15 થશે. 90 8 90 ઉપર શિરોલંબ રેખા 8 ઉપર સમક્ષિતિજ 6 7 8 બંને પરસ્પર જે બિંદુમાં છેદે બરાબર. તો આ રીતે બધા બિંદુઓનું નિરૂપણ થઈ ગયું. હવે ફરીથી બધા બિંદુઓને ક્રમમાં પહેલા હળવા હાથે જોડી દેવાના. પેન્સિલને છેલ્લા એકદમ પાછળથી પકડો અને આછી લાઈન દોરો અને આ છેલ્લું બિંદુ છે ને 100 સાથે જોડી દો. પેન્સિલને પછી આગળથી પકડો અને બધા બિંદુઓને વજન આપીને જોડી દો. તો આ થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ થયું. હવે એનો પણ મધ્ય શોધવો છે. તો n/2 નું સ્થાન તમે જુઓ. n/2 નું સ્થાન તો n તમારે 53 છે. 53 ના છેદમાં 2 એટલે 26.5. તો 26.5 પર સમક્ષિતિજ રેખા લો. 25 26 26.5 26.5 ઉપર સમક્ષિતિજ રેખા
આલેખને જે બિંદુમાં છેદે છે ત્યાંથી શિરોલંબ રેખા તો તમે જુઓ આગળ જે પોઈન્ટ આવ્યો તો એ જ પોઈન્ટ મળે છે એટલે કે મધ્યસ્થ 66.5 આવે છે. તો આવી રીતે થી વધુ પ્રકારના સંચય આવૃત્તિ વિતરણ ઉપરથી પણ મધ્યસ્થ મેળવી શકાય છે. હવે બંને આલેખ જો એક સાથે દોરેલા હોય તો પણ આપણે મધ્યસ્થ મેળવી શકીએ. આપણે આગળનો આલેખ જે જોયો હતો એ આલેખના બિંદુઓ જો ફરીથી હું ડ્રો કરું છું એની અંદર થી વધુ થી ઓછા બંને સંચય આવૃત્તિ વિતરણ એક સાથે લઈએ. થી વધુનું આપણે દોરેલું છે, થી ઓછાનું આપણે કાઢી નાખ્યું. ફરીથી એના બિંદુઓ લઈએ તો થી ઓછાના બિંદુઓ 10 ઉપર 5 હતો. 10 ઉપર 5 એટલે અહીંયા હતો. પછી 20 ઉપર 8 તો 20 ઉપર 8 એટલે આવશે. ત્યાર પછી 30 ઉપર 12 હતા તો 30 ઉપર 12 આથી ઓછા પ્રકારના સંચય આવૃત્તિ વિતરણના બિંદુઓ ફરીથી હું લઉં છું. બંને આલેખ એક સાથે આપણે ડ્રો કરીએ છીએ. 40 ઉપર 15 તો 40 ઉપર 15 50 ઉપર 18 50 પર 18 એટલે 16 17 18 આ જગ્યા પર આવશે. પછી 60 ઉપર 22 તો 22 21 22 60 ઉપર 22 એટલે 60 ઉપર જે શિરોલંબ રેખા છે ને જે બિંદુમાં છેદે ત્યાં તમારું આ બિંદુ મળશે. ત્યાર પછી 70 ઉપર 29 70 ઉપર શિરોલંબ રેખા 29 એટલે 30 થી નીચે એક આપો. આ 29 આલેખને જે બિંદુમાં છેદે 60 ને જે બિંદુમાં આ 29 વાળી લાઈન 70 ને જે બિંદુમાં છેદે તે તમારું બિંદુ થશે. 70 પછી 80 ઉપર 38 આ 80 છે. 80 ઉપર શિરોલંબ રેખા 38 36 38 સમક્ષિતિજ રેખા પરસ્પર છેદે ત્યાં તે ક્રમયુક્ત બિંદુ મળશે. 90 ઉપર 45 તો આ 45 ઉપર સમક્ષિતિજ રેખા અને 90 ઉપર શિરોલંબ રેખા બંને પરસ્પર છેદે ત્યાં 90 45 બિંદુ મળે. ત્યાર પછી 153 તો y અક્ષ ઉપરના 53 x અક્ષ ઉપરના 100 એટલે 53 ઉપર સમક્ષિતિજ રેખા 100 ઉપર શિરોલંબ રેખા બંને પરસ્પર છેદે ત્યાં 145 બિંદુ. આ બધા બિંદુઓને જોડી દઈએ તો આથી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વક્ર થયો. આથી ઓછા પ્રકારનો સંચય આવૃત્તિ વક્ર. આથી વધુ પ્રકારનો થી વધુ અને આ છે થી ઓછા. હવે અહીંયા n/2 કરીને મધ્ય શોધવાની જરૂર નથી. બંને આલેખ પરસ્પર જે બિંદુમાં છેદે છે તે બિંદુથી શિરોલંબ રેખા દોરો જ્યાં છેદે તે મધ્યસ્થ. તો તમે જો આ વખતે પણ આ જ બિંદુ તમને મળે છે. એટલે થી ઓછા પ્રકારના સંચય આવૃત્તિ વિતરણ ઉપરથી પણ મધ્યસ્થ મળી શકે. થી વધુ પ્રકારના સંચય આવૃત્તિ વિતરણ ઉપરથી પણ મધ્યસ્થ મળી શકે. અને બંને આલેખ એક સાથે દોરેલા હોય તો ચોકડી જ્યાં પડતી હોય ત્યાંથી શિરોલંબ રેખા x અક્ષ ઉપર લો તો x અક્ષ ઉપરનું એ બિંદુ મધ્યસ્થનું મૂલ્ય આપે છે.